હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફેમિલી લો 2 ક્વેશ્ચન 1, વિભાજન એટલે શું? વિભાજનની વિવિધ રીતો દર્શાવી કઈ સંપત્તિ વિભાજન માટે જવાબદાર છે અને કઈ સંપત્તિનું વિભાજન થઈ શકતું નથી તેની ચર્ચા કરો. વોટ ઇઝ પાર્ટીશન? ડિસ્કસ વેરિયસ મેથડ્સ ઓફ પાર્ટીશન એન્ડ વિચ પ્રોપર્ટીઝ આર લાયેબલ ફોર પાર્ટીશન એન્ડ વિચ આર નોટ. ક્વેશ્ચન 2, વસિયતી અને બિનવસિયતી વારસાને લગતા હિન્દુ અને મુસ્લિમ કાયદાના સિદ્ધાંતો સમજાવો. Explain the principles of Hindu and Muslim law regarding testamentary and intestate succession. Question 3, મિતાક્ષર કોપાર્સનરીની ઘટનાઓની સાથે કોપાર્સનરીના અધિકારો, ફરજો અને જવાબદારીઓના સમાવેશની ચર્ચા કરો. Discuss the incidents of a મિતાક્ષરા કોપાર્સનરી including rights, duties and liabilities of co-partners. ક્વેશ્ચન 4, બિનવસિયતી ગુજરી જનાર હિન્દુ પુરુષની સંપત્તિ તેના જુદા જુદા વારસદારોમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે અંગે હિન્દુ વારસાધારો 1956ની જોગવાઈઓને નિર્ણિત કેસો સાથે વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રોવિઝન્સ રિગાર્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ શેર્સ અમોંગસ્ટ different hires of property of Hindu male dying intestate as provided under the Hindu Succession Act 1956 with case laws. ક્વેશ્ચન 5, બિનવસિયતી ગુજર જનાર ક્રિશ્ચિયન ધર્મ પાળતી વ્યક્તિની મિલકતની વહેંચણી વિશે ચર્ચા કરો. ડિસ્કસ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોપર્ટી ઓફ ઇન્ટેસ્ટેડ ક્રિશ્ચિયન હુ ફોલોડ ક્રિશ્ચિયન રિલિજિયન. ક્વેશ્ચન 6, મુસ્લિમ કાયદા હેઠળ વક્ફની વ્યાખ્યા આપો તથા વિધિમાન વક્ફના આવશ્યક લક્ષણો અંગે વિસ્તૃત ચર્ચા કરો. ડિફાઇન વક્ફ અંડર મુસ્લિમ લો એન્ડ ડિસ્કસ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લોફુલ વક્ફ અંડર ધ મુસ્લિમ લો. ક્વેશ્ચન 7, ટૂંક નોટ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ ઘરેલું હિંસા અધિનિયમ 2005થી મહિલાઓના રક્ષણની મુખ્ય લાક્ષણિકતાઓ. ધ સેલિયન્ટ ફીચર્સ ઓફ ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005. બી, મુસ્લિમ કાયદા હેઠળ હિબા એટલે કે બક્ષિસના પ્રકારો. કાઇન્ડ્સ ઓફ હિબા એટલે કે ગિફ્ટ અંડર ધ મુસ્લિમ લો. સી, ભારતીય વારસાધારા હેઠળ અધિવાસ, ડોમિસાઇલ અંડર ધ ઇન્ડિયન સક્સેશન એક્ટ. અને ડી, ઔલ અને રદ્દનો સિદ્ધાંત મુસ્લિમ કાયદા અન્વયે, ડોક્ટ્રિન ઓફ ઇન્ક્રીઝ એન્ડ રિટર્ન અંડર ધ મુસ્લિમ લો. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.